જય સ્વામિનારાયણ, નમસ્કાર, વેલકમ ટુ રિપીટ લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનની અંદર આપણે પર્યાવરણના જુદા જુદા સ્તરોની અંદર એટલે કે સૌથી પહેલું ક્ષોભ આવરણ, પછી સમતાપ આવરણમાં કયું પ્રદૂષણ થાય એનો આપણે અભ્યાસ કર્યો. ચલો આજે આપણે એના પર આધારિત કેટલાક એમસીક્યુનો અભ્યાસ કરીએ મિત્રો. તો પહેલો જ એમસીક્યુ છે, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન એ કયા પ્રકારનું વિજ્ઞાન છે? બરાબર, વિજ્ઞાન પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન એવું છે. એક તો એ કેમેસ્ટ્રી છે અને પાછું સાથે પર્યાવરણ છે, એટલે બે જુદી જુદી શાખાઓ ભેગી થાય એટલે એને કહેવામાં આવે આંતરશાખીય વિજ્ઞાન કહેવાય. બીજો સવાલ છે મિત્રો, કયો અવિઘટનીય પ્રદૂષક નથી? તો તમે જો રેડિયો સક્રિય ઘટકો જે છે એ અવિઘટનીય છે. પ્લાસ્ટિક પણ અવિઘટનીય છે, DDT પણ અવિઘટનીય છે. તો આપણો જવાબ થાય હા. કેમ? તો કે ખેતીવાડી કચરો હંમેશા જમીનમાં જાય એટલે બેક્ટેરિયા વડે શું થઈ જાય છે? એનું વિઘટન થાય છે. ચલો, કયો ધીમો વિઘટનીય પદાર્થ છે? કયો ધીમો વિઘટનીય? જો ખેતીવાડીનો કચરો એકદમ ઝડપી વિઘટન પામે એટલે કે 10-20 દિવસમાં. નકામા શાકભાજી પણ 10-20 દિવસમાં થાય. DDT નું પણ વિઘટન ધીમું થાય અને આનું પણ વિઘટન ધીમું થાય. આ સૌથી વધુ ધીમું વિઘટનીય કહેવાય, કેમ કે ભારે ધાતુ અને લોખંડનું તો જમીનમાં વર્ષોના વર્ષો વયો જાય ત્યારે વિઘટન થશે. ચાલો, નુકસાન કરતા, માનવ જાત માટે નુકસાન કરતા પ્રદૂષક કયા છે? તો કે અવિઘટનીય પ્રદૂષકો. કયા છે? અવિઘટનીય પ્રદૂષક. કેમ કે જેનું વિઘટન જ ન થાય, 20 વર્ષ પછી પણ જમીન ખોદો ને એવું બહાર નીકળે તો એ જમીનમાં આપણને શું કરે છે? નુકસાન કરે છે. નેક્સ્ટ, ઝડપી વિઘટનીય પ્રદૂષકો કયા? તો કે ઝડપી વિઘટનીય પ્રદૂષકો કયા છે? તો કે કૃષિ કચરો છે. એટલે કે ઝાડ પાન જે આવે એ કચરો જે નીકળે એ બધો કેવો છે? ઝડપી વિઘટનીય છે. ચાલો, પછી આવે છે ક્ષોભ આવરણમાં નીચેનામાંથી કયો ઘટક હાજર હોય છે? તમને યાદ હોય તો આ પૃથ્વીનો ગોળો હતો અને એનું આ પહેલું 0 થી 10 કિલોમીટર સુધીનું સ્તર અને બીજું સ્તર હતું 10 થી 50 કિલોમીટર સુધીનું સ્તર. આ ક્ષોભ આવરણ હતું અને આ તમારું સમતાપ આવરણ હતું. બરાબર, તો એની અંદર કોણ હોય છે ક્ષોભ આવરણમાં? તો કે પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન કે બધા જ? તો કે બધા જ ઘટકો હાજર હોય. ચલો મિત્રો, તો નેક્સ્ટ સવાલ લઈએ. 3,4-બેન્ઝપાયરીન. 3,4-બેન્ઝપાયરીન નું સૂત્ર છે બેન્ઝીન વલય આવી રીતે 4 એકબીજા સાથે જોડાયેલા હોય અને 3,4 માટે હજુ એક બેન્ઝીન વલય અહીંયા છે. બરાબર, હવે આ બધા બેન્ઝીન વલય છે એમાં તમે જુઓ તો હું તમને એના સ્પેર પાર્ટ છૂટા કરીને બતાવું છું. ખાસ જોજો, કાર્બનની સંખ્યા ગણીએ આપણે, આ છેડેથી ગણીએ તો અહીંયા CH છે, CH છે, CH છે, CH છે, અહીંયા C છે. રેડી? અહીંયા પણ C છે, કેમ કે આ ડબલ બોન્ડ હશે ને એટલે જોડી દે. અહીંયા CH છે, C, 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 CH, CH, C, CH, 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 C, CH, CH. આટલું છે. તો પહેલા તો તમે હાઇડ્રોજન ગણી કાઢો એટલે આપણો રસ્તો નીકળી જશે, કેમ કે હાઇડ્રોજન જો બહાર આવતા હોય તો આ બે જગ્યાએ છે અને બહાર કરતા જુદા હોતા તો પેલી બાજુ છે. ચલો અહીંયાથી ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. મતલબ કાં તો આ જવાબ ને કાં તો આ જવાબ. પણ હવે કાર્બન તમે ગણી શકો છો તો 12 તો આ હતા જ, પછી આ 13, 14, 15, 16, 17, 18, 19 ને આ 20. તો એનો મતલબ આપણું સૂત્ર છે આ. રેડી? ચલો નેક્સ્ટ લઈએ મિત્રો. પેટ્રોલ અથવા ડીઝલના અપૂર્ણ દહનને લીધે શું થાય? તો કે પેટ્રોલની અંદર માન લો કે આપણે હાઇડ્રોકાર્બન છે તો આપણે જાણીએ છીએ કે C4H10 હોય સમજો. તો અપૂર્ણ દહન થાય એટલે કાર્બન જે છે એ કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થાય એટલે કે CO બને. રેડી? ચાલો નેક્સ્ટ,
સમતાપ આવરણ જે છે એ સમતાપ આવરણ દરિયાથી કેટલી સપાટી હોય તો મેં તમને હમણાં જ કીધું કે આ અર્થ હોય અર્થ તો પહેલું ક્ષોભ આવરણ ને બીજું સમતાપ આવરણ કેટલું હોય છે 10 થી 50 કિલોમીટર જેટલું હોય છે મિત્રો. નેક્સ્ટ ક્ષોભ આવરણ તેમજ સમતાપ આવરણમાં હાજર હોય તેવા બંને ઘટકો કયા છે તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન છે. રેડી? ચલો નેક્સ્ટ લઈએ મિત્રો. રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં કયાનો સમાવેશ થાય છે મિત્રો? રજકણ સ્વરૂપના પ્રદૂષકો છે એ બે પ્રકારના હતા. એક હતું જીવ સહિત અને બીજું છે જીવ રહિત. બરાબર. આની અંદર લીલ ને શેવાળ એનો સમાવેશ થતો હતો, બેક્ટેરિયા વગેરે. જ્યારે આની અંદર ધૂળ, ધુમાડો, ધુમ્મસ આ બધાનો સમાવેશ થાય છે. તો એનો મતલબ એમ કે રજકણ સ્વરૂપના પ્રદેશોમાં જે પ્રદૂષણો છે એની અંદર તમે જુઓ તો ધુમ્મસે આવે, ધુમાડો ધુમ્મસે આવે અને ધૂળ ધુમ્મસે આવે, એનો મતલબ બધા જ આવી જાય છે. ઓકે, તો આપણો આન્સર કયો છે? ડી, ત્રણેય. ઓકે, નેક્સ્ટ લઈએ મિત્રો. કયા વાયુમય પ્રદૂષકની ઓછી હાજરીથી પણ શ્વસન નળીમાં સોજો આવે છે? શ્વસન નળીમાં સોજો લાવવા માટે જવાબદાર છે SO2. શ્વાસ નળીમાં સોજો આવે ઓછી માત્રા હોય તો પણ, પછી શ્વાસ લેવામાં બળતરા થાય, બહુ વધુ થઈ જાય તો માથું દુખે, આંખો બળે, આંખો લાલ થઈ જવું વગેરે પણ આવે છે. ચલો નેક્સ્ટ લઈએ મિત્રો. કયાની મદદથી SO2 નું SO3 માં રૂપાંતર થાય? SO2 નું SO3 તો મિત્રો અહીંયા સલ્ફરનું ઓક્સિડેશન સ્થિતિ +4 છે, આ 2 છે. ચલો હરખી રીતે લખી દઉં તો આ 2 છે ને અહીંયા 3 છે એટલે +6. ટૂંકમાં આનું ઓક્સિડેશન છે. તો આનું ઓક્સિડેશન મિત્રો બધાની વડે થઈ શકે. O2 પણ ઓક્સિડેશન કરતા છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ ઓક્સિડેશન કરતા છે અને O3 પણ ઓક્સિડેશન કરતા છે. મતલબ કે ત્રણેય વડે ઓક્સિડેશન શક્ય છે. રેડી? વાતાવરણમાં કયા નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશેષતમ હોય છે? તો મિત્રો નાઇટ્રોજનના ઓક્સાઇડના તમે નામ જે સાંભળ્યા હોય ને એવા જ વિચારો. તો નાઇટ્રોજનના જનરલ ઓક્સાઇડ છે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને હાસ્ય વાયુ તરીકે N2O. આ ત્રણ મુખ્યત્વે હોય જનરલી. તમે જુઓ તો આની અંદર ઓક્સિડેશન સ્થિતિ +2, આમાં +4 અને આની અંદર +1. બરાબર? તો જનરલી ઓક્સિજન સાથે હોય ત્યારે આવા હોય છે. બાકી NO2 બે ભેગા થાય એટલે N2O4 બનાવે, પણ એ ડાયમરાઇઝેશન છે. એટલે આપણા માટે આ તમારો જવાબ બની જશે. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. 3,4 બેન્ઝપાયરીન એ શું છે? તો તમે જોયું હમણાં સૂત્ર કે 3,4 બેન્ઝપાયરીન એટલે આ પ્રકારના બેન્ઝીન વલય છે જેની અંદર માત્ર તમે જુઓ તો કાર્બન અને હાઇડ્રોજન જ તમને દેખાય છે. બરાબર? આ શું છે? C20 અને H12 છે. મતલબ કે હાઇડ્રોકાર્બન છે. ઓકે, ચાલો નેક્સ્ટ. કયા કાર્સિનોજન છે? કાર્સિનોજન મતલબ કે કેન્સર કરે તેવા. કેન્સર કરે તેવા. કેન્સર કોનાથી થાય? તો કે બેન્ઝીન અને તેના વ્યુત્પન્નોથી થાય. તો બેન્ઝ અને બેન્ઝપાયરીન આ બે ચાલે. બરાબર? આ શબ્દ બેન્ઝપાયરીન નથી પણ શું છે? બેન્ઝપાયરીન છે. શું છે? બેન્ઝપાયરીન. ચાલો નેક્સ્ટ. કાર્બોક્સી હિમોગ્લોબિનની કેટલી માત્રાને કારણે ઓક્સિજનનું વહન કરવાની ક્ષમતા વધી જાય? તો યાદ છે તમને? તો આ હિમોગ્લોબિન કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાય અને 3 થી 4% જેટલું હોય ત્યારે એ આપણી માત્રાને શું કરે? ઓક્સિજન વહનને ઘટાડી દે. કેમ? તો કે HbCO જે છે એ HbO2 કરતા 300 થી 400 ગણું વધુ સ્થાયી છે. તમને યાદ હશે 300 ગણું વધુ સ્થાયી છે.
ઓકે, રેડી વાત છે? ચલો નેક્સ્ટ લઈએ મિત્રો. વાતાવરણના સૌથી નીચેના વિસ્તારને શું કહેવામાં આવે? તો કે એને ટ્રોપોસ્ફિયર કહેવાય. શું કહેવામાં આવે? ટ્રોપોસ્ફિયર. આ બધા નીચેથી ઉપર તરફના સ્તર છે એમ સમજી લો. બરાબર. ચાલો નેક્સ્ટ. ક્ષોભ આવરણમાં કયા વાયુરૂપ અકાર્બનિક પ્રદૂષકો હોતા નથી? જો આ નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે N2O, NO2, NO વગેરે કહેવાય. ફોસ્ફરસ એટલે P4O10, P4O6 આવા આવે. સલ્ફરના ઓક્સાઇડ તો કે SO2, SO3 આવે ને કાર્બનના ઓક્સાઇડ, મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ આ આપણે ક્યાંય જોયા નથી. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. કયા વાયુના વધુ પ્રમાણથી ફૂલોની કળી ખરી પડે છે? યાદ આવે છે કાંઈ આગળના લેક્ચરનું? સલ્ફર ડાયોક્સાઇડ. કયા વાયુની? સલ્ફર ડાયોક્સાઇડ. મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે ગામડા વિસ્તારમાં પેલા સુરતના તાપીથી વાપીનું યાદ હોય તો તમને, કે બહુ જ પહેલા આંબાના બગીચા હતા જેમાં મોર બહુ આવતો, પણ હવે વધતું જતું વાહનોના પ્રદૂષણને લીધે આ મોર છે એ ગમે ત્યારે ખરી પડે છે. તો આપણે એમ કે પ્રદૂષણની અસર છે, અને વૈજ્ઞાનિકો એમ કે વાતાવરણમાં આ ઘટકો વધી ગયા ને એવું કે, પણ ચોખ્ખી વાત કરીએ તો SO2 ની માત્રા વધે એટલે પ્રદૂષણને લીધે કળી ખરી પડે. ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. દમ, કફ અને આંખમાં બળતરા માટે કયો વાયુ જવાબદાર છે? તો કે આંખોમાં બળતરા કરવા થવા માટેનો કયો વાયુ હતું? SO2. મેં તમને કીધું હતું SO2 ની અલ્પ માત્રા જે છે શ્વાસનળીમાં સોજો લાવે. SO2 જે છે એ શ્વસન નળીમાં સોજો લાવે. વધુ માત્રા હોય, વધુ માત્રા તો એનાથી અસ્થમા પણ થાય છે, અથવા દમ, શરદી થઈ જાય, કફ થાય. તો આ એ જ આપણા શબ્દ છે. જુઓ. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. કયો પ્રદૂષક પ્રકાશ સંશ્લેષણનો વેગ ઘટાડે છે? આપણે તમને કીધું હતું કે કોઈ પણ પર્ણ હોય, બરાબર, તો એની ઉપર જ્યારે આ પડ આમ ચોંટી જાય આખા વાયુનું, અને પરિણામે શું થાય તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું થાય? ધીમી થાય. તો કોને લીધે છે? સલ્ફર ડાયોક્સાઇડને લીધે છે. ચલો, સમતાપ આવરણમાં કયા ઘટકની હાજરી હોય છે? સમતાપ આવરણ એટલે 10 થી માંડીને 50 કિલોમીટર. તો મિત્રો ત્યાં ઓઝોન વાયુ મુખ્યત્વે હોય જ. ઓઝોન વાયુ. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. સમગ્ર જીવસૃષ્ટિ માટે ઝેરી વાયુ કયો? તો સમગ્ર જીવસૃષ્ટિ માટે ઓઝોન ઝેરી નથી, કાર્બન ડાયોક્સાઇડ ઝેરી નથી, પણ વધુ પ્રમાણ હોય તો ઝેરી. પણ SO2 છે એ 100% ઝેરી છે. સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ એ પેકિંગમાં પણ કરવામાં આવે. દાખલા તરીકે વિસ્કીની બોટલને પેકિંગ કરવું છે, તો વિસ્કીની બોટલના પેકિંગમાં ઉપરના ભાગમાં પહેલા સલ્ફર ડાયોક્સાઇડ ભરવામાં આવતો હતો, કેમ કે ઓલરેડી જો કે પીધા પછી એમ તો ડૂલ જ થઈ જવાનું હોય, અને કદાચ SO2 વાયુ પી જાય ડૂલ થઈ જાય કે વાંધો નથી, એવું નથી. પણ SO2 વાયુ છે એ બેક્ટેરિયા નાશક હોય, એટલે કોઈ બેક્ટેરિયા થાય નહીં, એટલે બીજી દુર્ગંધ આવે નહીં, એટલા માટે. નેક્સ્ટ સવાલ લઈએ મિત્રો. NO નું ઉદ્ગમ સ્થાન કયું છે? તો NO નું ઉદ્ગમ સ્થાન છે સુપરસોનિક વિમાનનો ધુમાડો. એ એનું ઉદ્ગમ સ્થાન છે. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. સ્ટ્રેટોસ્ફિયરમાં મુખ્યત્વે કયો વાયુ હોતા નથી? સ્ટ્રેટોસ્ફિયરમાં કયો વાયુ ન હોય? તો કે આપણે જોયું કે 10 થી માંડીને 50 કિલોમીટર સુધી જઈએ તો ત્યાં ઓઝોન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, આ બધા વાયુઓ છે, પણ હાઇડ્રોજન વાયુ તમને ક્યાંય જોવા મળશે નહીં. રેડી? નાઇટ્રોજન તો સદાબહાર છે, એ તમને આખા વાતાવરણમાં બહુ બધી જગ્યાએ મળે, કેમ કે 80% હવાનો ભાગ છે. બરાબર? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. કયો વાયુ સજીવ પેશી માટે પણ નુકસાનકારક છે? આપણા માટે પણ નુકસાનકારક કયો છે? સલ્ફર ડાયોક્સાઇડ છે. રેડી? ચાલો નેક્સ્ટ કરીએ. નાઇટ્રોજન ડાયોક્સાઇડના ઓક્સિડેશનથી આ NO2 છે, ઓક્સિડેશન થાય એટલે આ નાઇટ્રેટમાં ફેરવાય. તો તમે જો આની ઓક્સિડેશન સ્થિતિ કેટલી છે? તો કે +4 છે.
આની ઓક્સિડેશન સ્થિતિ કેટલી છે? +5 છે. અને આ નાઇટ્રેટ જે છે એ એઝ અ ખાતર તરીકે કામ કરે. કયા તરીકે કામ કરે? ખાતર. એટલે આપણને જવાબ આવશે નાઇટ્રેટ. ઓકે, તો મિત્રો અહીંયા આપણે MCQ સમાપ્ત કરીએ છીએ. જય સ્વામિનારાયણ. ફરીને જોતા રહો, આનંદમાં રહો, ખુશ રહો.